આપણે એક રમત રમવી છે ને, તો આપણી આજની રમતનું નામ છે અક્ષર પરથી શબ્દ લખો. બરાબર? એમાં આપણે 4 ટીમ પાડી કે ટીમ 1 રાણી લક્ષ્મીબાઈ, ટીમ 2 ભારત માતા, ટીમ 3 કલ્પના ચાવલા, ટીમ 4 સુનિતા વિલિયમ્સ. હવે આ 4 ટીમમાં પાડ્યા પછી હવે આપણે શું કરીશું કે અહીંયાથી એક બાળક બહાર જશે આપણા બાલવાટિકાના અને બીજે નામ વગરનું એક બે આજે આપણી પાસે છે તો આપણે એમને બહાર મોકલીશું અને એક અહીંયા રહી અને કક્કો બોલશે. એટલે બહારથી આવીને પેલો જે બહાર ગયેલો છે એ વિદ્યાર્થી આવશે અને કહેશે સ્ટોપ. એટલે ધારો કે આમ બોલતા હોઈએ ક ખ ગ ગ ચ અને એને કીધું સ્ટોપ, તો મારો શબ્દ આવી ગયો ચ. બરાબર? તો ચ શબ્દ તમને આપે એટલે ચ પરથી જ તમારે અહીંયા છોકરાનું નામ, પછી અહીંયા છોકરીનું નામ, પછી ગામ કે શહેરનું નામ, ફળ અથવા શાકભાજીનું નામ અને કોઈ પણ વસ્તુનું નામ, ફક્ત જે શબ્દ આવ્યો હોય એના ઉપરથી જ આપણે નામ લખવાના છે. હવે અહીંયા આપણે 5 કોલમ પાડ્યા, એ 5 કોલમમાં એક શબ્દ સાચો, એ કોલમના એક કોલમમાં 10 માર્ક્સ છે અને આપણા એ દરેક રાઉન્ડની અંદર આપણે 50 માંથી ગુણ લેવાના છે. બરાબર? અને જે ટીમને સારા ગુણ આવશે, સારા શબ્દો અને સાચા શબ્દો લખ્યા હશે એ ટીમ આપણી વિજેતા ગણાશે. તો તમને આવું રમવું છે ને? રમવા રેડી છો ને? સરસ. તો આપણને મળશે અક્ષર અને અક્ષર પરથી આપણે બનાવીશું શબ્દો. બરાબર? તો આપણે રેડી? રમવાની શરૂઆત કરીશું.